26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની અઠવાલાઇન્સ ખાતે આવેલ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરાઈ હતી, જેમાં સુરત કમિશનરના હસ્તે રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવા સાથે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી, ત્યારે સુરત પોલીસ દ્વારા પણ સુરત પોલીસ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી, જ્યાં સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરના હસ્તે રાષ્ટ્રની આન બાન અને શાન સમા તિરંગાને સલામી આપવામાં આવી હતી। પ્રજાસત્તાક પર્વની ઉજવણી સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર પોલીસની અલગ અલગ પ્લાટૂન દ્વારા પરેડ પણ કરવામાં આવી હતી, તો સાથે સુરત પોલીસ કમિશનરે પ્રજાજોગ સંદેશો પણ આપ્યો હતો। भारत के गणतंत्र दिवस के अवसर पर आज सूरत शहर पुलिस द्वारा परेड का आयोजन किया गया। भारत जिस गति से आगे बढ़ रहा है, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે બહુ ઝડપથી માનનીય વડાપ્રધાનશ્રીના તમામ સ્વપ્નો પૂરા થશે અને ભારત ઝડપભેર જર્મની અને જાપાનથી પણ આગળ નીકળશે અને 2047 સુધીમાં પહેલાં 2 અર્થતંત્રના સ્વપ્ન સુધી પહોંચશે। પણ પરંતુ આ તમામ સ્વપ્નો સાકાર કરવા માટે આપણે બધાએ મહેનત કરવાની જરૂર છે। સુરત શહેરના નાગરિકો જેવી રીતે એકબીજાની સાથે સહકાર કરીને પહેલા નંબરના સ્વચ્છતમ સિટી બન્યા છે, એવી જ રીતે સલામતીની બાબતમાં અમારો નિર્ધાર છે કે સુરત સૌથી સલામત શહેર ભારત વર્ષમાં પણ છે। ગુના ઉકેલવાની બાબત હોય, ગુના કંટ્રોલ કરવાની બાબત હોય, કોઈ પણ ફેસ્ટિવલ, ગણેશ ઉત્સવ, નવરાત્રિ, હોળી, દિવાળી, 31મી ડિસેમ્બર, તમામ આયોજનો જેવી રીતે સુરત સિટી પોલીસ દ્વારા પૂરા પાડવામાં આવી રહ્યા છે અને જેવી રીતે સુરત શહેરના નાગરિકો પોલીસ સાથે સહકાર કરી રહ્યા છે, આ બહુ આનંદપ્રદ બાબત છે અને આ બાબતનું પણ સૂચક છે કે લોકશાહીમાં પોલીસ અને નાગરિકો એકબીજાની સાથે સહકાર કરશે તો એક બહુ સુંદર સમાજનું નિર્માણ શક્ય છે। પોલીસ દ્વારા અનેક નવા કાર્યક્રમો વર્ષ 2023માં જે ચાલતા હતા, દાખલા તરીકે 13 તુझको અર્પણ, નો ડ્રગ્સ ઇન સુરત સિટી, રક્તદાન થેલેસેમિયા ગ્રસિત બાળકો માટે કરવાની છેલ્લા 9 મહિનાથી ચાલતી પ્રગતિ, વ્યાજ વટાણા લોહી ચૂસનાર તત્વો વિરુદ્ધમાં શરૂ કરવામાં આવેલ ઝુંબેશ, નો ડ્રગ્સ ઇન સુરત સિટી જે મેં વાત કરી, એવી જ રીતે ગુના ઉકેલવાની ફરાર ડ્રાઈવ થકી લગભગ 380 જેટલા જૂના સમયના 45 વર્ષ સુધીના ફરારી આરોપીઓને અટક કરવામાં જે સફળતા મળેલ છે, લૂંટ અને ધાડના જેટલા ગુનાઓ બનેલ છે, આ તમામ વર્ષ 2023માં 100% ડિટેક્ટ થયા છે। આ અનેક એવી બાબતો છે જેના થકી આ સ્પષ્ટ થાય છે કે સુરત સિટી પોલીસે આ શહેરને સુરક્ષિત બનાવવા માટે બહુ મહેનત કરેલી છે। ગંભીર ગુનાઓમાં ગુનેગારને તાત્કાલિક સજા મળે આના માટે પણ પોલીસ દ્વારા જે એસઓપી જેવી રીતે કામ કરવામાં આવી રહ્યું છે, સમસ્ત રાજ્ય અને રાષ્ટ્ર માટે દાખલારૂપ અનેક કિસ્સાઓમાં ફાંસીની સજા સુધીના ચુકાદાઓ નામદાર કોર્ટ તરફથી મળ્યા છે, આજીવન કારાવાસની સજા, 20 વર્ષ ઉપરની સજા, જેથી કાયદો વ્યવસ્થા અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ મજબૂત રીતે સુરતમાં જેવી રીતે પ્રતિસ્થાપિત થયું છે, આ બહુ મહત્ત્વની બાબત છે। એક વખત ફરીથી આપણે નિર્ધાર કરીએ કે રાષ્ટ્રના જેટલા સ્વપ્નો છે એને પૂર્ણ કરવા માટે આપણે પોતપોતાની રીતે મહેનત કરીશું, પોતાની જાતને વધારે શ્રેષ્ઠ બનાવીશું અને સુરત સિટી પોલીસ નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે વધુમાં વધુ સારી કામગીરી કરશે, આ સંકલ્પ હું દોહરાવું છું। જય હિન્દ।